વિદ્યાર્થી મિત્રો લગભગ મને એવું લાગે છે કે તમને લોકોને લોગ અને એન્ટી લોગ શોધતા આવડી ગયું છે, કારણ કે તમારા જવાબો લગભગ બધાના સાચા પડ્યા. એટલે હવે આની અંદર થોડા આગળ વધીએ, કારણ કે આટલી સરળ રકમના લોગ કે એન્ટી લોગ શોધવાના આવે એવું નથી. તો આપણે જે તમારે ખાસ અંદર સમજવાનું છે એવી આપણે પદ્ધતિને પણ અહીંયા જોઈશું. અહીંયા તમારી સામે મેં લોગ શોધવા માટે એક સરખા જ અંકવાળી 3 રકમ લીધી છે, જેમાં માત્ર મેં અમુક જગ્યાએ ફેરફાર કર્યો છે. પ્રથમ છે 3.7468, બીજી છે -3.7468 અને ત્રીજી રકમ છે 312.7468. ત્રણે ત્રણમાં અંક એક સરખા જ છે, દશાંશ ચિહ્ન પણ એક જ જગ્યાએ છે, પરંતુ પહેલી રકમ તમારી છે પૂરેપૂરી ધનમાં છે, બીજી રકમ પૂરેપૂરી ઋણમાં છે, જ્યારે ત્રીજી રકમમાં માઇનસ ચિહ્ન બાજુ પરથી હટાડીને આપણે દશાંશ ચિહ્નની પહેલા જે અંક છે એની ઉપર મૂક્યું છે, એટલે આપણે આ રકમ છે એને 12માં ગણીએ. હવે આ કયા પ્રકારની છે એની આગળ આપણે સમજૂતી મેળવીશું. હવે તમને અહીંયા ત્રણનો લોગ શોધવાનું કહેવામાં આવે છે, તો પ્રથમ જે રકમ છે તે અને બીજી બંનેમાં તમે લોગ ખૂબ જ સરળતાથી જે આપણે શીખ્યા છે એ જ પ્રમાણે શોધી શકીએ છીએ. 37નો 4 અને 68માં, એટલે અહીંયા હવે તમારી પાસે ખાલી એક વધારાનું પહેલું જે 9 સ્ટેપ છે એમાં એ આપણે સાહેબ નોર્મલી 4 અંકની જે રકમ હોય તેનો જ લોગ શોધી શકીએ. તો અહીંયા તમારી પાસે 5 અંકની રકમ છે, તો પ્રથમ તો તમારે એ જોવાનું કે આપણી પાસે 4 અંકની રકમ થવી જોઈએ. તો એમાં છેલ્લા જે તમારા 2 ડિજિટ છે એની અંદર જોઈ લેવાનું કે ચોથા અંકમાં આપણે જ્યારે 2 અંકને ગણતરીમાં લઈએ અને બદલે કદાચ 6, 7, 8 અંકની રકમ પણ હોય તો તમે લોકો પ્રાઇમરીમાં ભણી ગયા છો કે એને આપણે પૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકીએ. તો અહીંયા 6 પછી 8 છે, એટલે આ આખી રકમ તમારી છે 68 થઈ, અને 68 એ રકમ 70ની નજીક છે, એટલે આપણે આને 7 તરીકે અહીંયા ગણતરીમાં લઈ શકીએ. તો એ જ પ્રમાણે આ રકમ તમારી છે એ હવે જેનો આપણે લોગ શોધવાનો છે એ હવે આપણે 3.747 તરીકે ધ્યાનમાં લઈશું. અહીંયા માઇનસમાં પણ એ જ વસ્તુ છે, માત્ર ચિહ્ન આગળ માઇનસ રહેશે. તો આમાં તમને ખ્યાલ આવે એવું છે. ચાલો હવે આપણે 4 અંકની રકમમાં પ્રથમ 2 અંક તો 37 થયા, એનો 4માં જે મૂલ્ય શોધીશું એ તમારું આવશે 5729, અને બાકી રહ્યા 7 મેઇન ડિફરન્સમાં એની વેલ્યુ 8 આવે છે, એ મૂકી અને સરવાળો કરીશું તો તમને મળે છે 5737. હવે 5737 લખ્યા પછી આપણે તરત 5ની આગળ દશાંશ ચિહ્ન મૂકીએ છીએ ડાબી બાજુએ, અને ત્યારબાદ આપણી મૂળ રકમ પર જઈએ તો મૂળ રકમમાં દશાંશ ચિહ્નની આગળ 3 છે, એટલે કે એક જ અંક છે, તેથી એમાંથી એક બાદ કરીએ તો 0 મળે, એટલે આપણે 0.5737 આ તમારો જવાબ આવ્યો. આ જવાબ -3.7468 માટે પણ ગણાશે, માત્ર ફેર એટલો કે એ તમારી રકમ માઇનસમાં છે, એટલે અહીં તમારે આગળ માઇનસનું ચિહ્ન મૂકવું પડશે. તો આમાં તમને કોઈ વાંધો નથી. ત્રીજી આપણી જે અગત્યની અહીંયા રીત છે એ હવે સમજો. 312.7468 આનો તમે સીધે સીધો કોઈ પણ સંજોગોમાં લોગ શોધી શકતા નથી. હવે એનો લોગ શોધવો હોય તો શું કરવાનું, તો એના માટે તમે પહેલા રીત સમજી લો, જે પછી તમે ટૂંકમાં એને તમારી રીતે લખી શકશો. તો આપણી જે રકમ છે 312.7468 આ 2 ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ જે 312 છે એ તમારી રકમ થશે 312.0000. આપણે દશાંશ ચિહ્ન પછી 4 અંક લેવા છે એટલા માટે મેં 4 શૂન્ય લખ્યા છે. ત્યારબાદ 0.7468 જે છે આ રકમ તમારી છે એને છૂટી પાડીશું તો એને +0.7468 આ રીતે થશે. એટલે એનો મતલબ કે આ આપણી જે રકમ છે એમાં દશાંશ ચિહ્ન પહેલા જે અંક છે એ તમારો એના ઉપર 12ની નિશાની છે, એટલે આ આખું મૂલ્ય તમારું છે માઇનસમાં ગણાશે, અને ત્યાર પછીની તમારી જે રકમ છે એ તમારી પ્લસમાં આવશે. એટલે આને મેં તમે સમજી શકો એટલા માટે 312 એટલે -3.0000
અને ત્યાર પછીની રકમ છે એ સીધી લખી. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એક રકમ તમારી માઇનસમાં છે, બીજી રકમ તમારી પ્લસમાં છે. હવે આ બેનો આપણે સરવાળો કરીએ તો સ્વાભાવિક છે કે મોટી રકમ માઇનસમાં સંજ્ઞા ધરાવતી હોવાથી અહીંયા બાદબાકી થશે અને બાદબાકી કરતાં તમને જે મૂલ્ય મળે છે એ મૂલ્ય તમારું -2.2532 થશે. 3માંથી આપણે આ મૂલ્યને બાદ કર્યું એવું ગણીએ છીએ, પણ 3 છે એ માઇનસ ચિહ્ન ધરાવે છે એટલે જવાબ તમારો છે માઇનસમાં આવે છે. તો હવે આપણે અહીંયા 3 bar.7468 નો સીધો લોગ શોધવાને બદલે આપણે અહીંયા જે પ્રમાણે ગણતરી કરી અને તમારી પાસે હવે જે મૂલ્ય મળ્યું એ છે, એટલે કે રકમ છે એ -2.2532 છે. હવે એની અંદર 5 અંક આવ્યા એટલે જુઓ પાછળ 32 આવ્યા. એ તો 32 છે એ તમારા 30ની નજીક છે એટલે આપણે 2 ને દૂર કરીને માત્ર 3 લખ્યા એટલે રકમ થઈ ગઈ હવે -2.253. તો આપણે આનો લોગ નથી શોધતા, પરંતુ આનો લોગ શોધવાનો પ્રયત્ન કરીશું અને આ તમને હવે આવડે છે. 22નો 5 અને 3માં તમારે લોગ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો 22નો 5માં તમને મૂલ્ય મળે છે 3522 અને મેઇન ડિફરન્સ 3ની અંદર તમને જે મૂલ્ય મળ્યું 6 સરવાળો કરતા તમને 3528 મળ્યા. 3528 ને લખી અને 3ની આગળ ડાબી બાજુએ આપણે દશાંશ ચિહ્ન મૂક્યું. આપણી મૂળ રકમ પર જઈએ તો એમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક છે, એ 1 ને 1 માંથી બાદ કરો એટલે 0 થશે. એટલે આપણો જવાબ આવે છે માઇનસ, કારણ કે રકમ મૂળ તમારી માઇનસમાં આવી એટલે -0.3528. તો અહીંયા તમારે અગત્યનું, તમને આ બેના જવાબો શોધતા આવડી જશે. અગત્યનું આ છે, તમારે 12માં જે રકમ હોય એનો કોઈ પણ સંજોગોમાં સીધો લોગ શોધી શકાતો નથી. એના માટે તમારે પહેલાં એને આ પ્રમાણે 2 ભાગમાં વિભાજિત કરી બાદબાકી કરી અને તમે જે મૂલ્ય શોધશો એ તમારું રકમ તમારી માઇનસમાં આવશે અને લોગ પણ તમને એનો માઇનસમાં મળશે. આવી જ રીતે હવે આપણે એન્ટીલોગ માટે પણ અહીંયા સમજીશું. અહીંયા મેં તમારી સામે 3 અલગ અલગ રકમો મૂકી છે, પરંતુ એની અંદર બધા જ અંક સરખા છે. 2.6347, 2 અને -2.6347. આમાંથી પ્રથમ 2 જે છે એના એન્ટીલોગ તમે આપણે જે આગળ શીખ્યા છે એ જ પ્રમાણે સરળતાથી સીધી રીતે શોધી શકો છો. 2.6347માં દશાંશ ચિહ્ન પછીનો આપણું જે 4 અંકની રકમ છે એ 6347 છે. તો આપણે 0.63નું 4માં મૂલ્ય શોધીશું તો એ મળે છે તમને 4305 અને મેઇન ડિફરન્સ 7ની અંદર તમને 7 જ મૂલ્ય મળે છે. સરવાળો કર્યો 4312 થયા, જેને હવે આપણે લખીશું 4.312. મૂળ રકમમાં દશાંશ ચિહ્ન પહેલા 2 અંક છે એટલે × 10⁻². આ તમારો જવાબ થયો 4.312 × 10⁻². 2 bar.6347 માટે પણ આ જ પ્રમાણે રીત છે, માત્ર અહીંયા તમને 4.312 લખ્યા પછી દશાંશ ચિહ્ન પહેલાં જે તમારું મૂલ્ય છે એ 12માં છે અને તમને લોગની અંદર મેં જે પેલો સ્ટેપ સમજાવ્યું એ પ્રમાણે કે આ તમારું માઇનસમાં ગણાય એટલે આ -2 થાય. માટે એની આપણે જ્યારે × 10⁻² તરીકે જે ઘાત લખીશું એ માઇનસમાં આવશે. એટલે 2 bar.6347માં તમારા એન્ટીલોગનું મૂલ્ય 4.312 જે આના જેવું જ છે, માત્ર × 10⁻² અહીંયા -2 થશે, કારણ કે તમને દશાંશ ચિહ્ન પહેલાંની રકમ 12માં આપી છે એટલા માટે. તો આમાં તમને કોઈ વાંધો નહીં આવે. હવે જે આપણો અગત્યનો પ્રશ્ન છે તે -2.6347નો તમે એન્ટીલોગ શોધવા જાઓ તો તમે એવું વિચારો કે સાહેબ આ પ્રમાણે જે ખાલી માઇનસ ચિહ્ન આવે, તો એવું આની અંદર નહીં થાય. જે રીતે લોગમાં 12નો લોગ સીધો શોધી શકાતો નથી એવી રીતે એન્ટીલોગમાં માઇનસ મૂલ્ય ધરાવતી રકમનો સીધો એન્ટીલોગ શોધી શકાતો નથી. તો એમાં શું કરવાનું? તો એમાં પણ અહીં તમારે વિભાજન સમજવાનું છે રકમનું, એ હું અહીંયા તમને સમજાવ્યું છે. આપણી જે રકમ છે -2.6347 આખી જ રકમ તમારી માઇનસમાં જ છે એટલે મેં અહીંયા તમારે જે ભાગ પાડ્યા છે એમાં જુઓ -2.0000 અને -0.6347 બે ભાગ થશે. હવે અહીંયા મેં વધારાનું
તમારા ગણિતની અંદર જે એક પદ આવે છે તે -1 + 1, મેં એક જગ્યાએ -1 કર્યા છે, બીજામાં +1 કર્યા છે, એટલે એડ પણ કર્યા છે અને બાદ પણ કર્યા છે, પરંતુ બંનેની વેલ્યુ સરખી છે, એટલે સમજી શકો છો કે આમાં કશું ઉમેરાતું પણ નથી ને બાદ પણ નથી થતું. પરંતુ અહીંયા આપણે એને હવે અલગ રીતે સમજવાનું છે. આના મેં બે ભાગ કર્યા, -2.0000 -1, આ એક ભાગ થયો. બીજો પ્લસ પછીનો બીજો ભાગ 1 -0.6347. આ બેને તમે ભેગા કરશો એટલે સ્વાભાવિક છે કે સરવાળો થશે, પરંતુ ચિહ્ન માઇનસમાં રહેશે એટલે તમને મૂલ્ય મળ્યું -3.0000. અને આ બેને ભેગા કરશો તો એક પ્લસમાં ચિહ્ન ધરાવે છે, બીજું માઇનસમાં ધરાવે છે, એટલે બાદબાકી થશે. તો એકમાંથી આ મૂલ્ય બાદ કરીશું એટલે તમને મળે છે પ્લસમાં મૂલ્ય 0.3653. આ બેનો હવે સરવાળો કરીશું. પ્રથમ તમારી જે રકમ છે એ માઇનસમાં છે, પછીની રકમ પ્લસમાં છે, તો આપણે આને સીધું સમજી શકીએ. પહેલી રકમ માઇનસમાં હોવાથી એ ચિહ્ન તમારું એની ઉપર જ જશે અને એ આપણે 12 તરીકે ગણીએ એટલે 312.3653 સીધા લખી શકાશે. તો અહીંયા -2.6347 જે છે એનો એન્ટીલોગ શોધી શકાતો ન હોવાથી આપણે પ્રથમ એને આ પ્રમાણે 312.3653 માં રૂપાંતર કર્યું. 12 નો એન્ટીલોગ શોધી શકાય છે અને એ આપણે આગળ આ બાજુમાં જે રીત જોઈ તે પ્રમાણે હવે શોધીશું. તો એમાં હવે જુઓ, દશાંશ ચિહ્ન પછી 3653 છે, તો 0.36 નો 5 માં તમને મૂલ્ય 2317 મળ્યા. મેઇન ડિફરન્સ 3 માં તમને 2 મૂલ્ય મળે છે. સરવાળો કરતા તમને 2319 મૂલ્ય મળ્યું. તો એને આપણે લખીએ છીએ 2.319 ઇન્ટુ 10⁻². દશાંશ ચિહ્ન પહેલા જે રકમ છે એ આપણી માઇનસમાં હતી એટલે -3. તો તમારા -2.6347 નો એન્ટીલોગ થાય છે 2.319 ઇન્ટુ 10⁻³ આવું જ એક બીજું ઉદાહરણ ફરી સમજીએ ટૂંકમાં. હવે હું તમને સમજાવીશ કે આમાં તમારે શું કરવાનું છે. -12.2927. આગળ મેં તમને સમજાવ્યું કે -2.6347 માં તમે -2 ને તમે એક અંક એડ થયો અને એ તમારી ચિહ્ન ઉપર ગયું એટલે 3 બાર થઈ ગયા, 2 ના 3 થઈ ગયા, 12 માં ફેરવાઈ ગયા. અને પછીની તમારી જે રકમ છે 0.6347 એને એકમાંથી બાદ કરો તો તમને 0.3653 મળે છે. આ ટૂંકમાં આ રીતે એને સમજવાનું, જે રીત મેં અહીંયા તમને સમજાવી છે એનો સાર આ નીકળે. તો અહીંયા પણ આપણે આવું જ કરીએ છીએ. 12 જે છે એમાં એક એડ કર્યો એટલે 13 થયા. આ ચિહ્ન તમારું એના ઉપર જશે એટલે 13 ની ઉપર માઇનસ ચિહ્ન ગયું એટલે આ 13 12 થયા. અને 0.2927 છે એને એકમાંથી બાદ કરીએ તો તમને એનું મૂલ્ય મળે છે 0.7073. એટલે -12.2927 ને તમારે પ્રથમ તો એન્ટીલોગ શોધવા માટે જે 12 માં ફેરવશો એમાં 12 ના 13 એને 12 માં ફેરવો એટલે 13.7073 થયા. અને હવે 0.70 નો 7 અને 3 માં તમે જે વેલ્યુ શોધો છો એ તમારી 5.097 ઇન્ટુ 10⁻³ થશે.